એવું કહેવાતું કે સોનાનો વરસાદ થતો હોય પણ છતાંય ન હોય, આવકારો ન હોય, જેનો મીઠો આદર ન હોય, સત્કાર ન હોય, એના ઘરે ન જઈશ, આવું શીખવવામાં આવેલું પાલન ન કરી શકે આપણે. જે દેશ આપણને સ્વીકારવા તૈયાર નથી, જે દેશ તમને કાયદેસર રીતે વિઝા નથી આપતો, જે દેશ ના પાડે છે કે અમારા દેશમાં તમે ન આવો, ને તોય આપણે જબરદસ્તી કેમ ઘૂસવું છે? એ કેમ ઘૂસવું છે એના લાખ કારણો છે. અહીંયા જિંદગીથી ત્રાહિમામ પોકારી ગયા છીએ, બહેતર ભવિષ્યની તલાશ છે, અમેરિકા જઈશું તો જિંદગી સુધરી જશે એવું લાગે છે, અમેરિકા જઈને બહુ જ રૂપિયા કમાઈ લઈશું એવું લાગે છે, બાળકનું ભવિષ્ય સુધરી જશે, સારી હેલ્થકેર મળશે, સારું એજ્યુકેશન મળશે, આગળ જતાં આખી જિંદગીને 7 પેઢીઓ તરી જશે એટલું કમાઈ લઈશું. ભૂતકાળમાં એવા ઉદાહરણો જોયા છે કે એવા અનેક માણસો છે કે જેની 2 પૈસાની એ નહોતી ને કોડીની એ કિંમત ગામમાં કોઈ નહોતું કરતું અને હવે મોટા ભા થઈને બેઠા છે અને મોટેલના માલિકો થઈને બેઠા છે. બધું બરાબર, પણ શું એ દેશ તમને સ્વીકારવા કે આવકારવા તૈયાર છે? જવાબ ના છે. અચ્છા, તો શું એ દેશ હવે એવો દેશ છે જેને ડેમોક્રેટ્સ ચલાવતા હતા કે બધું કહેવાનું કે આ નિયમો છે પણ છતાંય ચલાવી લેવાનું કે હા ભાઈ કે બધા થોડા ખરાબ છે, બિચારા આવ્યા છે સપના માટે તો બિચારા કહીને કે અથવા હ્યુમન રાઇટ્સ, માનવીય અધિકારો છે એમને, એવું કહીને ચલાવશે તો શું ત્યાં એવી સરકાર છે? તો એનો એ જવાબ ના છે. એ સરકાર બદલાય એના માટે તો ઘણા બધા પ્રયત્નો ભારતીયોએ પણ કરેલા છે. એટલે ભારતના અનેક રાજ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત માટે હવનો થયેલા છે. આનાથી વધારે ભારતીયો કેટલા લાગણીશીલ છે એનું ઉદાહરણ જ બીજું ન હોઈ શકે કે કોઈને લેવા દેવા નથી. ડોનાલ્ડ ટ્રમ્પની જાતિનું પ્રતિનિધિત્વ આપણે ત્યાં શોધાઈ ગયું, આપણે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે હવનો થઈ ગયા. આનાથી વધારે કેટલા લાગણીશીલ હોઈ શકે ભારતીયો? એટલે આનાથી વધારે કોઈ બીજું પ્રદર્શન આપણે કરી શકીએ એટલા હતા નહીં. આપણે કરી દીધા જેટલા પ્રદર્શન થવાના હતા એ બધા. એના પછી બહુ સ્પષ્ટ હતું કે અમેરિકા છે અને સરકાર બોલેલું પાળે છે. ડોનાલ્ડ ટ્રમ્પને તમારે એટલીસ્ટ એ રીતે તો જોવા જ પડે કે એ જે બોલ્યા છે ઇલેક્શનમાં એ કરી રહ્યા છે, એ કશું જ નવું નથી કરી રહ્યા. આપણી અપેક્ષા હોઈ શકે કે ઘરીમાં જળવાય એ રીતે એ લોકોને અહીંયા લાવવા જોઈતા હતા. આપણી અપેક્ષા હોઈ શકે કે એમને બેડીઓ નહોતી પહેરાવવી જોઈતી. આપણી અપેક્ષા હોઈ શકે કે એમને એલિયન્સ નહોતા કહેવા જોઈતા. આપણી અપેક્ષા હોઈ શકે કે એમની સાથે એ રીતનું વર્તન નહોતું કરવું જોઈતું કે જાણે તમે કોઈ આતંકવાદીને લઈને આવતા હોવ. પણ અમેરિકા કહે છે કે એ લોકો એમના માટે ઘૂસણખોર જ છે. આપણે પણ તો આપણી સરહદમાં આવતા લોકોને ઘૂસણખોર કહીએ છીએ. આપણે પણ તો કહીએ છીએ કે આ લોકો સંભવિત ટેરરિસ્ટ છે. આપણે પણ તો કહીએ છીએ કે આ લોકો છે આપણા દેશમાં વધારે ને વધારે વસ્તી અંદર ને અંદર ઘૂસી જ રહ્યા છે અને કેટલા વર્ષોથી ઘૂસી રહ્યા છે. આપણે ત્યાં તો સરકારો વર્ષોથી દાવો કરે છે, એક્શન નથી લઈ શકી. આપણે ત્યાં પ્રોટેસ્ટ ને બાકીના બધા નિયમોમાં જે લોકો ખરેખર ગેરકાયદેસર રીતે આ દેશમાં ઘૂસી આવેલા છે એને આપણે નથી રિપોર્ટ કરી શક્યા. અમેરિકાએ કર્યું છે અને પહેલી વાર એવું થયું છે કે યુએસ મિલિટરી પ્લેનમાં એમને રિપોર્ટ કરવામાં આવ્યા હોય. વિદેશ મંત્રી એસ જયશંકરે પાર્લામેન્ટમાં સાચું કહ્યું. એમણે આંકડા ગણાવ્યા કે 2009માં આટલા લોકોને, ઇનફેક્ટ ગયા વર્ષે જ 1000 ઉપર ભારતીયો છે કે જેમને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. એવું નથી કે ડેમોક્રેટ્સ હતા તો એ સંઘરીને રાખતા હતા. એની પહેલાની જે સરકારો હતી એ તો બધાને આવવા જ દેતી હતી ને બધા માટે આમ ખુલ્લી જાજમ પાથરેલી હતી. કોઈ કશું નહોતું કરતું, એવું નથી. કોઈ જો કશું ન કરતું હોત તો ડિંગુચાનો એ પરિવાર એ જંગલ પાર કરીને એટલા બરફની વચ્ચે દટાઈને ન મર્યો હોત. એ પરિવાર ત્યાં એટલા બરફની વચ્ચે એટલે દટાઈને મર્યો કેમ કે અઘરું છે અમેરિકામાં ઘૂસવું. કોઈની પણ સરકારમાં અઘરું છે, પણ ફરક છે એક સરકાર કે જે સીધું રિપોર્ટ કરે છે ને બીજી સરકાર જે માત્ર રિપોર્ટ નથી કરતી પણ એ બતાવે છે તસવીરો કે જોયું અમે એમને કાઢી મૂક્યા, એલિયન કહીને કાઢ્યા. અત્યાર સુધી એમને ચાર્ટર્ડમાં કે પછી કમર્શિયલ ફ્લાઇટમાં એમને લાવવામાં આવતા હતા અને એ ફ્લાઇટમાં બિલકુલ સામાન્ય રીતે એમને મોકલવામાં આવતા જે રીતે બાકીના લોકોને મોકલવામાં આવે. તમે આવ્યા, તમે ઇલીગલ છો ને તમે અહીંયાથી જાઓ. હવે આ દેશમાં હવે તમે પકડાઈ ગયા છો અને તમને બોલાવ્યા નહોતા, અમે સ્વીકાર્યા નથી, આવકાર્યા નથી, તો જાઓ. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે શું કર્યું કે વિડીયો બનાવ્યા, બેડીઓ બાંધી, યુએસ મિલિટરીના પ્લેનમાં મોકલ્યા અને પછી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યા. નામ જાહેર કર્યા, એમના વિડીયો વાયરલ કર્યા. પૈસાએ ગયા ને ઇજ્જતે ગઈ. આ લોકો માત્ર પૈસા માટે નહીં, થોડી ઘણી ઇજ્જત અને મોભાદાર જીવન ને પછી 4 વર્ષે યુએસ રિટર્ન એમ કરીને પાછા આવશે તો ગામમાં વટ પડશે એવી અપેક્ષા સાથે પણ ગયા હતા. એ ગામનો વટ જવા દો, પણ ગામમાં ચારેય બાજુ ચર્ચા થઈ અને એટલી હદ સુધી હવે એ ચર્ચાઓ ચાલવાની છે કેમ કે દેશની સંસદ હવે આને પોલિટિકલ મુદ્દો બનાવે છે. ઉદાહરણ છે એમની પાસે, કેમ કે કોલંબિયા અને બ્રાઝિલે ના પાડી, ભાઈ અમે આ રીતે નહીં સ્વીકારીએ. કોલંબિયાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને કહ્યું કે એ લોકોને તમે ગમે તે માનતા હોય અપરાધી કે ગમે તે, અમે એમને આ રીતે યુએસના મિલિટરી પ્લેનમાં નહીં સ્વીકારીએ, તમે પાછા લઈ જાઓ. એટલે એમણે પ્લેન પાછું મોકલ્યું અને પછી કહ્યું કે કમર્શિયલ ફ્લાઇટમાં લઈને આવો.
જો કે કોલંબિયા જેવા દેશ માટે સામે કહેવા માટે એ આંકડો છે કે ભાઈ તમારા આટલા અમેરિકન્સ પણ અમારે ત્યાં છે અને જે ઇલીગલ હોઈ શકે છે અથવા ઇલીગલ છે. ભારતની પાસે એનો કોઈ ચોક્કસ જવાબ નથી. ભારતમાં અમેરિકન્સ ગેરકાયદેસર રીતે રહેતા હોય એવો કોઈ વિશેષ આંકડો નથી અને એટલે જ ભારત તે પોતાના નાગરિકોને સ્વીકારવા સિવાય છૂટકો નથી અને ભારત વર્ષોથી સ્વીકારતું આવ્યું છે. બધાએ યાદ રાખવાની જરૂર છે, આ શરૂઆત છે, આ પહેલી તસવીર છે એટલે આટલો ઉહાપોહ થઈ રહ્યો છે. 18,000 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ભારતે સ્વીકારવાના છે આવનારા સમયમાં. ભારતે હા પણ પાડી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ખૂબ સ્પષ્ટતા સાથે અમેરિકામાં એનો જવાબ આપતા કહ્યું હતું કે જે લોકો આવશે એ લોકો બધા જે ગેરકાયદેસર રીતે ઘૂસેલા છે અમેરિકામાં એને અમે સ્વીકારીશું અને એના સિવાય કોઈ રસ્તો પણ નથી. પોતાનો દેશ ન સ્વીકારે તો એ લોકો ક્યાં જશે? એ લોકોના હ્યુમન રાઇટનું વાયોલેશન ત્યારે થાય કે જ્યારે એ જ્યાંથી આવે છે ત્યાંથી તો ભાગ્યા છે, ભારતને તો છોડીને ભાગ્યા છે, ભારતને છોડીને ભાગ્યા છે અમેરિકાના સપના લઈને. અમેરિકાએ ના પાડી એટલે ફરી ઘર ભેગા આવી રહ્યા છે. પણ ભારતે અને ભારતના દરેક રાજ્યએ એટલે 33 ગુજરાતના હતા, 33 હરિયાણાના હતા, 30 પંજાબના હતા, મહારાષ્ટ્રના 2 લોકો હતા, ચંદીગઢના હતા, યુપીના હતા, બધાએ એમને ખૂબ પ્રેમથી આવકાર્યા, સ્વીકાર્યા. સ્વાભાવિક રીતે જ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ એમનું ચેક કરવું પડે કે ભાઈ અહીંયા કોઈક અપરાધ કરીને ભાગેલા તો નથી, એ પણ કરવામાં આવ્યું અને પ્રાઇમા ફેસી જ્યારે બધા ક્લિયર થયા ત્યારે એમને પોતપોતાના ઘરે મોકલવામાં આવ્યા. ગુજરાતની પોલીસે એક નોડલ ઓફિસર રાખ્યા હતા, બધા જ જિલ્લામાંથી આવેલા માણસો ત્યાં હાજર હતા અને એ લોકો એમને લઈને ગયા છે એમના ઘર સુધી. ઘરે પહોંચ્યા ત્યારે મા બાપની આંખોમાં આંસુ હતા. દેશની સંસદમાં આ મુદ્દો હવે રાજનીતિક હથિયારનો મુદ્દો બન્યો છે. સરકારોએ સવાલ કર્યા છે કે ભાઈ દરેક વખતે આવ્યા તો છે પાછા, પણ મિલિટરી પ્લેનમાં નથી આવ્યા, બેડીઓ બાંધીને નથી આવ્યા, તમે શું કામ એમને એ રીતે સ્વીકાર્યા? રહી વાત માનવ અધિકારોની, તો એ બહુ જ વિવાદાસ્પદ મુદ્દો છેલ્લા કેટલાય સમયથી બની ગયો છે. સૌથી પહેલી વાત, યુનાઇટેડ નેશન્સ જે માનવ અધિકારની વ્યાખ્યા કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકા એ માનવ અધિકારની વ્યાખ્યામાં માનતું નથી. ગઈકાલના જ સમાચાર છે, ડોનાલ્ડ ટ્રમ્પે યુએનના માનવ અધિકારમાંથી પોતાને પાછી ખેંચી લીધી છે કે ભાઈ તમારી વ્યાખ્યાઓ કે તમારા નીતિ નિયમો સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી, અમે યુનાઇટેડ નેશન્સને મદદ પણ નહીં કરીએ. આની પહેલા WHOને પણ એમણે મદદ કરવાની બંધ કરી દીધી છે. એમણે ના પાડી દીધી છે કે આ સંસ્થાઓ સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી. યુએસ પોતાના પૈસે દુનિયાને શું કામ મદદો કરે કે દુનિયાના માનવ અધિકારની શું કામ ચિંતા કરે? યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓએ પોતાના રિલેવન્સ પર એટલા માટે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કેમ કે દરેક એવા ક્રિમિનલમાં અપરાધી કોઈ પણ હોય, છેલ્લે છે માણસ તો માણસ રહેવાનો અને એના માનવ અધિકાર આવે છે તો હ્યુમનની વ્યાખ્યા પણ તમારે નક્કી કરવી પડશે. જેમ હ્યુમન રાઇટ્સની વ્યાખ્યા છે એમ હ્યુમનની શું વ્યાખ્યા? એ માણસ છે તો એ માણસના પણ કોઈ શિષ્ટાચાર હશે, કંઈક તો હશે કે જે એણે પાલન કરવું પડે. ને કંઈક એવા અપરાધો કરે તો આપણે એવું માનીશું ને કે એ માણસ નથી. કોઈ દૃષ્ટતમ કાર્યો કે અપરાધો કરે છે તો આપણે એવું કહીએ છીએ કે આ તો માણસની વ્યાખ્યામાં પણ નથી આવતો. તો જે લોકો માણસની વ્યાખ્યામાં નથી આવતા એમના માનવ અધિકારો કેવી રીતે હોઈ શકે? એટલે માનવ અધિકારો તમે જો ક્રિમિનલ્સના શોધવા જાઓ તો એ પ્રશ્ન થશે. હવે એ ક્રિમિનલ્સની શ્રેણી, કયા પ્રકારનો એમનો અપરાધ છે, અપરાધ પાછળનો ઉદ્દેશ્ય શું છે, એ બધું જ જોવાનું આવે છે. એટલે આ જે લોકો ગયા એ લોકો અમેરિકામાં અપરાધ કરવા માટે કે અમેરિકન્સનું કશું ખાઈ જવા માટે તો નહોતા ગયા. પ્રાઇમા ફેસી જેટલા પણ લોકો છે અહીંયા ખેતર વેચીને, દેવું કરીને, લોન લઈને પૈસા કમાવવા માટે, સપનું પોતાનું પૂરું કરવા માટે, સારી લાઈફસ્ટાઈલ માટે, ચોખ્ખી હવા માટે, બાળકોના સારા ભવિષ્ય માટે, એજ્યુકેશન માટે, સમાજમાં મોભો સન્માન, એ બધા માટે ગયા હશે. એ બધા જ કામ એ અમેરિકામાં જઈને કરે છે. આપણે કહીએ છીએ ને કે ત્યાં ટોયલેટ સાફ કરે છે ને અહીંયા નથી કરતા. અહીંયા તો આપણે ટોયલેટ સાફ કરવાનું કામ એક કાસ્ટને આપી રાખ્યું છે. એના પર તો પણ વિચાર કરવો પડશે. એને આપીએ કેટલા પૈસા છે એ ટોયલેટ સાફ કરવાના? આવનારા 20-25 વર્ષ પછી હું નથી માનતી કે ભારતમાં પણ બહુ જ સરળતાથી તમને બધા જ કામ કરતા માણસો મળશે, એટલી સરળતાથી જેટલા અત્યારે મળી રહ્યા છે. કેમ કે એક દિવસ તો એવો આવતો હોય છે કે જ્યારે તમારે શ્રમને સન્માન તો આપવું પડતું હોય છે. વળતર બહુ દૂરની વાત છે. શ્રમનું વળતર આપણે કેટલું આપીએ છીએ એનાથી મોટો પ્રશ્ન એ છે કે આપણે શ્રમનું સન્માન કેટલું કરીએ છીએ. તો જે લોકો અમેરિકા જાય છે માત્ર એને આપણે ગાળો આપવા કરતાં એ પણ વિચારવું પડશે કે શું કામ જવા માંગે છે. બીજું કે આ કોઈ એક સરકાર પૂરતી સમસ્યા નથી. યુપીએ, એનડીએ, ભાજપ, કોંગ્રેસ બધાની સરકારો આપણે જોઈ છે. પહેલી વાર કોઈ વિદેશ નથી જઈ રહ્યું, પહેલી વાર કોઈ વિદેશથી પાછું નથી આવી રહ્યું. આ ભારતનો પ્રશ્ન છે, આ આપણી સમસ્યા છે અને કમનસીબે આપણે આપણી સમસ્યાઓ પર ક્યારેય એકમત હોતા જ નથી. આપણે ક્યારેય ભારતના દ્રષ્ટિકોણથી વિચાર કરીને સમસ્યાઓનો જવાબ નથી શોધતા. આપણે તો કોંગ્રેસ ને ભાજપના દ્રષ્ટિકોણથી જવાબો શોધીએ છીએ. અને એટલે દેશની સંસદમાં પણ તો એ જ થઈ રહ્યું છે. ચશ્મા પહેરીને વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષનું કામ છે વિરોધ કરવાનું. વિપક્ષની અપેક્ષા છે ડિગ્નિટી જળવાય અને સારી રીતે મળે, પણ આપણી પાસે એ જવાબ છે
કે આપણે એટલી ચોખ્ખી હવા માટે ક્યારે પ્રયત્ન કરીશું કે ચર્ચા કરીશું? કદાચ નથી જવાબ. દેશની સંસદમાંથી જે દ્રશ્યો સામે આવ્યા, પરિવારના જે દ્રશ્યો સામે આવ્યા, એક્સટર્નલ અફેર મિનિસ્ટર એસ જયશંકરે શું કહ્યું સાંભળીએ. છોકરી ઘરે આવી ગઈ એટલે અરે બહુ ટેન્શન હતું. અમે કાલે તમે કહ્યું ને તનું અમને ટેન્શન હતું કે બેબી ગઈ છે, એવું અમે જાણતા નતા અને જાણ્યું એટલે અમને ખુશી થઈ કે આપણી છોકરી સારી રીતે પાછી આવી ગઈ. હા, પાણી તો આવે જ ને હવે. હા, બધા આયા છે એમની માટે નાસ્તો બનાવ. ના બધા આયા છે એમની માટે નાસ્તો બનાવું છું. ગુજરાત પોલીસે મદદ કરી દીકરીની? મદદ કરી. હવે ઘર ભરાઈ ગયું? ફરી ઘર ભરાઈ ગયું. કેટલી ટેન્શન કેટલું હતું દીકરીને? બહુ ટેન્શન મને આવી ગયું. કશું દોડતા નહીં ને બધું થયું છે. હવે કશું દોડતા નહીં ને બધું થયું છે. કેટલું શાંતિ લાગી રહી છે? પિતા તરીકે કેટલી શાંતિ લાગી રહી છે? કશું દોડતા નતા ને બધું થયું છે. બિલકુલ. હવે કશું દોડતા નહીં ને બધું થયું છે. હવે કેવું છે? મને સારું લાગ્યું. હવે દીકરી રાતે રાખીશું. પાછી મોકલવાનો કોઈ પ્રયત્ન? ના કઈ નહીં. અમે કશું દોડતા નહીં ને બધું થયું છે. બસ ખુશ છો ને કાકા? ખુશ. Sir, deportations by the US are organized and executed by the Immigration and Customs Enforcement ICE authorities. The standard operating procedure for deportation by aircraft used by ICE, that is effective from 2012. I repeat, that is effective from 2012, provides for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft as well as military aircraft. There has been no change, I repeat, no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. Honorable Chairman, sir, we are, of course, engaging the US government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. At the same time, the House will appreciate that our focus should be on strong crackdown on the illegal migration industry, while taking steps to ease visas for the legitimate traveler. मैं ये कहूँगी कि बहुत बातें की गई कि मोदी जी, ट्रंप जी बहुत अच्छे मित्र हैं और मोदी जी ने ऐसे क्यों होने दिया? क्या हम अपना जहाज नहीं भेज सकते थे उनको लेने के लिए? इस तरह से क्या इंसानों के साथ बर्ताव किया जाता है कि उनको हथकड़ियाँ पहना के, बेड़ियाँ पहना के भेजा यहाँ पे? क्या विदेश मंत्री को जवाब देना चाहिए? विदेश मंत्री उनको जवाब देना चाहिए, प्रधानमंत्री जी को जवाब देना चाहिए. ये कोई तरीका है क्या? मोदी सरकार जवाब दो, जवाब दो, जवाब दो, जवाब तुमको देना होगा, देना होगा, देना होगा. मोदी सरकार जवाब दो, जवाब देना होगा. भारत का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे. भारत का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे. देश का अपमान नहीं सहेंगे, नहीं सहेंगे, नहीं सहेंगे. शेर, 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 शेर. जवाब दो, जवाब दो, जवाब दो, जवाब दो. मोदी सरकार जवाब दो, जवाब दो. भारतीयों को दासों की तरह बेड़ियों में जकड़कर अमानवीय परिस्थितियों में भारत भेजा गया. सोचिए आप, क्या सपना दिखाया था कि भारत विश्व गुरु बनने जा रहा है, और जो विश्व गुरु बना रहे थे वो आज सब मौन हैं. हमारा विदेश मंत्रालय क्या कर रहा था और क्या कर रहा है आज? सवाल ये कि महिलाओं और बच्चों को जो अपमानजनक परिस्थितियों में बचाने के लिए सरकार के पास क्या कामकाज है? तो एक तरफ तो वो जो हम अपनी अर्थव्यवस्था को कह रहे हैं कि हम दुनिया में यहाँ पहुंचे जा रहे हैं, वही ये अमानवीय व्यवहार हमारे भारत के नागरिकों के साथ हो रहा है. वो कौन सी परिस्थितियां थीं जब भारत से छोड़ करके जाना पड़ा इन लोगों को?